પ્રકરણ 17 સફળ યાત્રા. વિદ્યાર્થી મિત્રો, પૂજાલાલ રણછોડદાસ દલવાડીનો જન્મ 17 જૂન 1901 ગોધરા ખાતે થયો હતો. તેઓ મૂળ ખેડા જિલ્લાના નાપા ગામના વતની હતા. 1918માં મેટ્રિક થઈ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો હતો. થોડો સમય વ્યાયામ શિક્ષક તરીકે પણ કાર્ય કરેલું. શ્રી અરવિંદના પ્રબળ આકર્ષણને કારણે પછીથી તે પોંડિચેરી આશ્રમના નિવાસી બન્યા હતા. તેમણે પારિજાત, પ્રભાત ગીત, બાલગુંજાર, કિશોરકુંજ જેવા પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત અરવિંદ દર્શનને લગતા અનેક આધ્યાત્મિક પુસ્તકો પણ લખ્યા છે. ધાર્મિક હેતુ માટે તીર્થયાત્રાઓનું વર્ણન કવિતામાં જોવા મળે છે. પ્રાચીન યુગની શરૂઆતમાં આંશિક મુસાફરી દર્શાવતી કેટલીક કૃતિઓ લખાઈ છે. સફળ યાત્રા એક પ્રસંગ કાવ્ય છે, જેમાં ધર્મ અને ભક્તિની સાચી સમજ સુંદર રીતે પ્રગટ થઈ છે. તો ચાલો આપણે આ પ્રસંગ કાવ્યને સાંભળીએ અને સમજીએ. કાશીધામ પૂરું કરી લઈ ગંગાજળ, રામેશ્વર ચઢાવવા ચાલ્યા સકળ. અંગાર વરસાવતો આકરો ઉનાળો, ધૂળ ધક ધક કરે ધરા કાઢે જાળો. હરિનામ ઘોષ સાથે સંગ ચાલ્યો જાય, ત્યાં ધકેલી ધૂળમાં કો ગર્દભ દેખાય. તરસે તરફડતો રોકી પથ પાટી, પડેલો જીબડી બહાર આંખો જાતી ફાટી. હરિના જન કરુણાથી બોલી હરિહરી, ચાલવા માંડ્યા આગાડી સ્થળ પર હરી. ગધેડાની દશા જોઈ દુખી એક જન, ઊભો રહ્યો પાસે ગયો પીગળેલે મન. મરતાનું માથું ખોળે લઈ લીધું તહીં, ગંગાજળ ખાલી કરી દીધું મુખમહી. અમી જડે આય આવી ખર ઊભો થયો, આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો. યાત્રાળુઓ જોઈને આ મૂર્ખતાનું કામ, ઠેકડી કરવા માંડ્યા વ્યંગમાં તમામ. એક ડાહ્યો આવી બોલ્યો મૂર્ખ ગંગાજળ, વેડફી માર્યું તે ફેરો તારો આ અફળ. હવે રામેશ્વર જઈશાનો અભિષેક કરીશ, ગધેડા જેવું કર્યું તે તો છે. ગર્દભનો પ્રાણ દાતા વગો જોડી કર, નેત્ર જડે નવડાવીશ પ્રભુ રામેશ્વર. સેવા અને કરુણાથી મોટો કોઈ ધર્મ નથી, એવું સૂચન આ નાનકડા પ્રસંગ કાવ્યમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે. કાશીધામના દર્શન કરી ત્યાંથી ગંગાજળ લઈ રામેશ્વર તરફ જઈ રહેલા યાત્રાળુઓના સંઘમાંનો એક માણસ તરસથી પીડાતા એક ગધેડાને પોતાની પાસેનું ગંગાજળ પાઈ દે છે. ત્યારે બીજા યાત્રાળુઓ તેને મૂર્ખ ગણીને ધિક્કારે છે.
તેની મજાક પણ ઉડાવે છે. જ્યારે ગધેડાને બચાવનાર એ વ્યક્તિ કહે છે કે મારા નેત્રના જળથી ભગવાન રામેશ્વરને હું નવડાવીશ. આમ અહીં પોતાની રામેશ્વરની યાત્રા એ રીતે એ વ્યક્તિ સફળ બનાવે છે.